વાલીઓ નિભાવશે ટ્રસ્ટીનો રોલ. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી શાળાઓ, કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓ અને ખાનગી શાળાઓમાં એસએમસી એટલે કે સ્કૂલ મોનિટરિંગ કમિટીની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કમિટીમાં સૌથી વધુ પ્રમાણ વાલીઓનું રહેશે, જેમાંથી 50% મહિલાઓ રહેશે. એટલે કે વાલીઓ હવે શાળા સંચાલન અને નિયમો નક્કી કરવામાં સહભાગી બનશે. પ્રવેશોત્સવ પૂર્ણ થયા બાદ હવે 1 મહિનાની અંદર વાલીઓની મિટિંગ બોલાવી આ સમિતિની રચના કરવામાં આવશે. આ કમિટીના માધ્યમથી વાલીઓ પણ સ્કૂલમાં થતી કામગીરીથી અવગત થશે. સરકારશ્રીનો હમણાં જ નવીન પરિપત્ર થયેલ છે અને એ મુજબ તમામ શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવાની થાય છે. ખાસ એની મુખ્યત્વે વાત કરીએ તો પહેલાં પ્રાથમિક કક્ષાએ અને માધ્યમિક કક્ષાએ અલગ અલગ વ્યવસ્થાપન સમિતિ હતી, એસએમસી અને એસએમડીસી. હવે બાલવાટિકાથી ધોરણ 12 સુધી એક જ શાળા વ્યવસ્થાપન સમિતિ એની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સંખ્યાના આધારિત સભ્યની જોગવાઈ છે. ધારો કે 100 સુધીના વિદ્યાર્થીઓ હોય તો 12 થી 15 અને 500થી વધુ સંખ્યા હોય તો 20 થી 25 સભ્યો, એ રીતનું આખું પરિપત્રમાં ઉલ્લેખ છે. માતા પિતાને વધુ પ્રતિનિધિત્વ, સાથે સાથે ચેરમેન અને વાઇસ ચેરમેન એ વાલી પ્રતિનિધિમાંથી હોય. એમના જે સભ્ય સચિવ છે એ શાળાના મુખ્ય શિક્ષક હોય, એ રીતની અંદર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્ય જોગવાઈ છે કે સમિતિમાં 2 ઉપસમિતિ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલની છે અને એક શૈક્ષણિક સમિતિ છે. શૈક્ષણિક સમિતિ મુખ્યત્વે જે બાળકોનું અધ્યાપન થાય છે, ટીચિંગ લર્નિંગ, એના માટેના આયોજનો કરશે ને એની પર દેખરેખ પણ રાખશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી શાળા સંકુલ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એની સુવિધાઓની ખાસ દેખરેખ રાખશે, મોનિટરિંગ કરશે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને 3 વર્ષનો આખો એક સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન, જેને આપણે એસડીપી કહીએ છીએ, એ બનાવવાની વાત કરવામાં આવી છે. એટલે દરેક શાળામાં એસડીપી બને અને 3 વર્ષનું એમનું જે લક્ષ્યાંક છે શાળાના વિકાસ માટેનો, એ એમાં રજૂ થશે. બાળકોની સુરક્ષા માટે ખાસ ભાર આપવામાં આવ્યો છે, જેમાં પોક્સો એક્ટ છે એની જે માહિતી શાળામાં દર્શાવવાની વાત હોય, સલામતીની ડ્રીલ હોય કે CWSN બાળકો એટલે વિશિષ્ટ જે બાળકો જેને જરૂરિયાત છે એવા બાળકોની સલામતી અને દેખરેખ એ પણ આ સમિતિના કાર્યક્ષેત્રમાં આપવામાં આવી છે. ખાસ કરીને એની જે મુદ્દત છે એની પણ અંદર જોગવાઈ કરવામાં આવી છે કે એસએમસીની મુદ્દત 2 વર્ષની રહેશે અને એની રચનાનો જે સમય છે એ શૈક્ષણિક સત્ર શરૂ થાય એના 1 મહિનામાં જ એની રચના કરી દેવી અને રચનાના 1 જ અઠવાડિયામાં એની પ્રથમ બેઠક કરી દેવી. આ પ્રકારની બધી વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. વિશેષ રોલ રહેવાનો છે. આપણે જ્યારે વાત કરતા હોય કે પ્રાઇવેટ શાળાઓમાં કે ગ્રાન્ટેડ શાળાઓમાં ટ્રસ્ટ હોય છે, એક કમિટી હોય છે કે જે આખી સ્કૂલનું મેનેજમેન્ટ કરતી હોય છે. એ જ રીતે સરકારી શાળાઓ એટલે પબ્લિક સ્કૂલનું મેનેજમેન્ટ પબ્લિક કરે. પબ્લિક એટલે જે બાળકો ત્યાં ભણતા હોય એના જ વાલીઓ. એટલે એક સુંદર મજાનું એવું વાતાવરણ નિર્માણ થાય કે મારું બાળક જ્યાં ભણતું હોય એ શાળાના સંચાલનમાં મારી પણ ભૂમિકા છે, એ પ્રમાણેનો આખો એક ઓરા બિલ્ડ થશે. જી મહારાજ પ્રાથમિક શાળા બોપોર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા છે. રાજ્ય સરકારના જે પરિપત્ર મુજબ એસએમસીની જે નવી રચના કરવાની છે એના મુજબ આપણે વાલીઓનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધારવામાં આવ્યું છે અને કુલ 12 સભ્યોની આ સમિતિ હોય છે. એમાં સભ્ય સચિવ તરીકે શાળાના આચાર્યશ્રી હોય છે, એક સ્થાનિક સત્તામાંથી પ્રોમિનન્ટ સભ્ય કોર્પોરેટરશ્રી હોય છે અને બાકીનું જે પ્રભુત્વ છે 10 મેમ્બરો એ વાલીમાંથી લેવાના હોય છે. એમાં મહિલાઓનું પ્રમાણ છે એ થોડું વધારે રાખવાનું હોય છે અને આ રીતના 12 સભ્યોની એક એસએમસીની કમિટી બનતી હોય છે. અને રાજ્ય સરકાર દ્વારા જે સૂચના આપવામાં આવી છે એ મુજબ આ મહિનાની અંદર અમારે આ એસએમસીની પુનઃરચના કરવાની છે. કઈ રીતે આખું પ્રોસેસ થવાનું છે? આ પ્રોસેસની અંદર જે જૂની એસએમસીની મેમ્બરો હોય એમની મિટિંગ બોલાવવાની હોય છે. એની સાથે શાળાના અન્ય વાલીઓને પણ બોલાવવાના હોય છે અને સૌને સાથે રાખી નવી એસએમસી માટે મેમ્બરોની પસંદગી કરવામાં આવે છે. એની અંદર જુદા જુદા 2-3 ક્રાઇટેરિયા છે કે દરેક ધોરણોની અંદર એમનું પ્રભુત્વ હોવું જોઈએ. જાતિ વાઇઝ પણ આપણે થોડુંક એની અંદર જોવાનું હોય છે કે તમામ પ્રકારના જાતિના વાલીઓ પણ આપણી એસએમસીની અંદર આવતા હોય છે.
અને આ રીતના વાલી મિટિંગ ગોઠવી અને એમાં નવી એસએમસીના સભ્યોની રચના કરવા માટેનો ઠરાવ થાય છે અને ત્યાર પછી નવી એસએમસીની રચનાથી એ કાર્યરત થાય છે. તો ફાયદો શું થાય છે? આનાથી ફાયદો એ થાય છે કે શાળાના વિકાસની અંદર માત્ર સરકાર કે શાળાનો સ્ટાફ આચાર્ય કે શિક્ષકોથી નહીં પરંતુ હકીકતમાં વાલીઓને પણ ખબર પડે કે આપણી સરકારી શાળાઓની અંદર શું કામ થઈ રહ્યું છે. પ્લસ વાલીઓ તરફથી જે પણ સૂચનો મળતા હોય છે એ સૂચનોનું અમલીકરણ કરી શકીએ છીએ. સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હોય છે એ ગ્રાન્ટનું આપણે કેવી રીતના વપરાશ કરવો એની ચર્ચાઓ પણ એસએમસીમાં થતી હોય છે. પ્લસ દર વર્ષે આપણે એસડીપી એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન બનાવતા હોઈએ છીએ કે શાળા વિકાસ યોજના. તો શાળા વિકાસ યોજનાની અંદર પણ આપણે એસએમસીના સભ્યો અને વાલીઓના સૂચનો મંગાવતા હોઈએ છીએ અને એના આધારે આપણી શાળા આ વર્ષે આ કક્ષાએ છે તો આવનારા વર્ષોની અંદર ક્યાં સુધી લઈ જવી એ તમામ બાબતોની ચર્ચા એ આપણે એસએમસીની મિટિંગની અંદર થતી હોય છે.